કોઓપરેટિવની વાત કરીએ તો વિશ્વના દેશોનો અનુભવ આમાં કેવો છે? અહીંયા આપણે જોયું ફિજીથી પણ, આફ્રિકાથી પણ, વિશ્વના તમામ દેશોમાંથી 107 જેટલા દેશો અહીંયા આપણી સાથે જોડાયા હતા. તો આપણે અહીંયા ઘણા બધા મોડેલ્સ દૂધમાં જોયા છે, ખેતીમાં જોયા છે, નારિયેળમાં જોયા છે. ઘણી જગ્યાએ કોઓપરેટિવ્સ અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરે છે. એના વિષયો બહુ વૈવિધ્યપૂર્ણ છે. વિશ્વના બીજા દેશોનો અનુભવ કોઓપરેટિવમાં કેવો છે? કોઈ સારા ઉદાહરણ હોય તો એની જો વાત કરી શકાય. એક તો કોઓપરેટિવમાં જનરલાઇઝ જ્યારે જોઉં તો દુનિયાના તમામ દેશોએ એગ્રીકલ્ચર કોઓપરેટિવના માધ્યમથી પોતાના વિસ્તારની ક્ષમતાઓ વધારવા માટે, રોજગારી આપવા માટે, આરોગ્ય જાળવવા માટે, એની ઉત્પાદકતા, ઉત્પાદનતા અને ક્વોલિટી આ વિશેની ચિંતા તમામ દેશો કરે છે. પછી ઔદ્યોગિક ક્ષેત્રે લઘુ ઉદ્યોગ, બાકીના દરિયાકાંઠાના વિસ્તારમાં ફિશરીઝ અને એના વિશેની, કોઈ જગ્યાએ જે ઉત્પાદન થતું હોય છે એના આધારે, જે ક્રોપ ખેતીનો હોય તો એના આધારે, કપાસ થતો હોય તો એના આધારે એને મૂલ્યવર્ધક બનાવીને કાપડ સુધી અને ફેશન ડિઝાઇન સુધીના કપડાં સુધી અલગ અલગ દેશની અલગ અલગ કોઓપરેટિવ છે. પરંતુ આખરી એના સભાસદોની સુરક્ષા, સમૃદ્ધિ લાવવા માટેની સૌની ચિંતાઓ છે. અને દુનિયાએ ક્રાંતિ, સત્તાની કયો, આર્થિક કયો, પણ જ્યારે કોઈ જ પ્રકારની નવી ક્રાંતિ, નવા ફેરફારો થાય તો લોહિયાળ થાય છે. આ સમાપન ભાષણમાં જ્યારે મારે વાત કરવાની આવી ત્યારે ભારત અને ભારત કેવી રીતે આગળ વધી રહ્યું છે એ વાતમાં મેં કહેલું, કોઓપરેટિવ ઓનલી ઓલ્ટરનેટિવ ટુ બ્લડલેસ રેવોલ્યુશન્સ. દુનિયામાં લોહીનું ટીપું પાડ્યા વિના ક્રાંતિ, શાંતિ કોઈ આપી શકે એમ હોય તો માત્ર સહકારિતા. અને આ શબ્દ ઉપર લગભગ દુનિયાના બધા જ નેતાઓએ એટલા આ વધાવ્યા કે આ ભારતનો વિચાર છે, આ અમારી સંસ્કૃતિનો વિચાર છે. અને મને લાગે છે કે આવતા દિવસોમાં એ દિશા ઉપર એક બાજુથી આતંકવાદ, અશાંતિ, અરાજકતા ચાલી છે ત્યારે શાંતિ દ્વારા ક્રાંતિ અને રોજગારી, આખરી તો લોકોને શું જોવે છે? સુરક્ષા, શાંતિ, સમૃદ્ધિ તો એ કોઓપરેટિવ આપી શકે છે. આપણે શરૂઆતમાં કીધું, થોડા બહેનો એકત્રિત ₹100 જેવી નજીવી રકમ કાઢીને આજે વિશ્વમાં અમૂલ નામ આવે. આખા દેશમાંથી 250 જેટલા ખેડૂતો ભેગા થાય અને ઇફકો જેવી સંસ્થા ઉદય ભારતસિંહ પોરબંદરના મહારાજા બનાવે અને આજે દુનિયામાં નંબર 1 ઇફકો આવે. સાઉથમાં મજદૂર બાંધકામ સોસાયટી, આજે અહીંયા આપણે બ્રિજો જોઈ છે એવા એ મજદૂર સોસાયટી બને. દુનિયામાં 300 સોસાયટીઓ પસંદ થઈ શ્રેષ્ઠ, એમાં નંબર 1 ઇફકો આવ્યું, અમૂલનો નંબર આવ્યો, એમ મજદૂર સોસાયટીનો નંબર પણ એમાં આવે. એટલે ભારત એક સંસ્કૃતિનો દેશ છે, સંસ્કાર આપણા સહકારિતાના છે. કોઈ પણ ગામડે ભૂતકાળમાં જોઈતા જ્યારે સહકારી કાયદો નહોતો, જ્યારે ICS સ્થપાણું નહોતું, એટલે 130 વર્ષ પહેલાં પણ આપણા ઇતિહાસમાં જોઈએ, ગામડામાં કોઈ પરિસ્થિતિમાં કોઈ પરિવારના કોઈ પણ પ્રસંગ આવે તો ગામ ભેગું થઈને પ્રસંગ એવી રીતે ઉકેલી દે જેને ઘેર પ્રસંગ હોય એની પાસે સગવડતાનો ખબર ન પડે. એ સંસ્કાર ભારતમાં છે. એને હવે કાયદાના સ્વરૂપમાં લઈને સૌને સાથે રાખીને સૌના વિકાસ માટે, સમાનતા આપવા માટે આપણને ખૂબ સરળતાથી આગળ વધવા માટેની તક, એમાંય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહે જે કોઓપરેટિવને મહત્ત્વ આપીને બાળપણથી સહકારતીમાં પ્રવૃત્તિમાં હું જોડાયેલો છું, ખેતી સાથે જોડાયેલો છું. લાલ કિલ્લા ઉપરથી ખેડૂત કે સહકાર મંડળીનું નામ લેવાઈને એની યોજના જાહેર થાય એ નરેન્દ્રભાઈના નેતૃત્વ પછી મહત્ત્વ મળ્યું છે. ભૂતકાળમાં સહકારીનો શબ્દ લાલ કિલ્લા પર સાંભળવા ન મળતો, પાર્લામેન્ટમાં ચર્ચા ન થતી. હું 4 ટર્મ પાર્લામેન્ટમાં રહ્યો
અને સહકારિતાનું ગ્રુપ ભેગું કરવા અમે ખૂબ મહેનત કરી. ત્યારે અમે 12 સંસદ સભ્યો, કારણ કે એમ થયું કે અહીંયા પાર્લામેન્ટમાં લોબિંગ થાય તો થોડું મહત્ત્વ મળે, તો એનો મેં પ્રયાસ કરેલો. તો અમે 12 સંસદ સભ્યો એ મિટિંગમાં થયા હતા આખા દેશમાંથી સહકારિતા માટે. 4 ટર્મમાં 12 સાંસદ સહકારિતામાં રસ લેતા. એના બદલે અલગ મંત્રાલય કર્યા પછી ચારેય બાજુથી દેશભરમાંથી સહકારિતા માધ્યમથી મજબૂત થવા માટેની યોજનાઓ સરકારે મૂકી. સરકારે એના માટેની ફંડ અલગ ફાળ્યું, ભૂતકાળમાં ન ફળવાતું એટલું બજેટ ફાળ્યું, એની યોજનાઓ બનાવી અને છેક નીચે સુધી જેમ પંડિત દીનદયાળજીએ વાત કરેલી, ચલો જલાએ દીપ જ્યાં અભી ભી અંધેરા હૈ. એટલે જ્યાં ક્ષેત્રમાં કશું પહોંચ્યું નથી ત્યાં અજવાસ કરવા માટે પ્રયાસ કરી. મને લાગે કે આ સહકારિતાના માધ્યમથી આ સમૃદ્ધિ, આ અજવાળું, જે રીતે સરકાર યોજનાઓ કરી છે, જે રીતે ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતમાં સહકારીના માધ્યમથી જગદીશભાઈને જવાબદારી સોંપીને સૌને સાથે રાખીને આગળ વધવા માટેના પ્રયાસો કર્યા છે, ત્યારે ગુજરાતે દેશમાં સહકારિતાનું નેતૃત્વ લીધું છે અને દેશ દુનિયામાં સહકારિતાનું નેતૃત્વ લેશે એમાં મને કોઈ શંકા નથી. જી